અરે મારી માલણ ક્યાં ગઈ માલણ? અરે હું તો ખેતરેથી તમાકુના પીલા ભાગીને આવ્યો, તો એ મારી માલણ હજુ કંઈ દેખાતી નથી. એ તો ખેતરે ચા પણ લઈને નથી આવી અને હજુ અહીં દેખાતી પણ નથી. અરે માલણ ક્યાં ગઈ માલણ? અરે માલણ અત્યારે ગરીક તું ક્યાં ગઈ હતી? મેં તને કીધું તું ને કે હું ખેતરેથી આવું એટલે મારે ખાવાનું જોઈએ. અરે મેરા મન, હું તો ગઈ તી પેલા કાંતને ઘરે. આ પેલો એનો છોકરો માંડો હતો ને, એ તો એની ખબર કાઢવા ગઈ તી. પણ તમે ક્યારના આવી ગયા મેરા મન? ઓ મેરા મન. અરે માલણ તું ખબર કાઢવા ગઈ હતી એ તો બરોબર છે, પણ તારે મારો પણ ખ્યાલ રાખવો જોઈએ કે માલણના માટે ખાવાનું બનાવીને પછી જ આપણે ખેતરે જઈએ. અરે ખબર કાઢવા તો જવું પડે. અરે મેરા મન, મને બધી ખબર છે, પણ આજે તમે વેલા આવી ગયા મેરા મન. ખેતરેથી તમે વેલા આવ્યા આજે. હા માલણ તારી વાત સાચી છે. આજે હું વહેલો આવ્યો કારણ કે પેલી મોરજીએ મને કીધું કે આજે તમારા છોકરા માટે એક છોડી જોવા જવાનું છે. એટલે માલણ તું જલ્દી જલ્દી જમવાનું બનાવી દે અને આપણે હવે જવાનું છે આપણા છોકરા માટે છોડી જોવા. તો તું રોધવામાં વિલંબ કરીશ માં, અને જલ્દી જલ્દી રોધીને તૈયાર થઈ જા મારી માલણ. અરે મેરા મન, તમે જલ્દી જલ્દી ઉતાવળ કરાવશો નહીં. તમારા માટે એકદમ મસ્ત રસોઈ બનાવી દઉં ફટાફટ. એ રઘુભાઈ, તમે તો યાર આ ખેતર બેતરમાં જઈને આવ્યા, પણ ખેતરમાં તમે પેલી પારીઓ બારીઓ બધું કેવું ફેદી નાખ્યું. તમને તો યાર કોઈ ખેતીમાં સમજણ જ પડતી નહીં કહું. અરે જા જા, કોણે કહે છે કે તને ખેતી કરતા નથી આવડતું? અરે આ પાડીઓ તો મેં નહીં પણ મારા મજૂરે નાખી હતી, અને એ મજૂરે ફેરી નાખી હશે એટલે મને ના કહીશ તું, નહીં તો અહીંયા જોવા જેવી થશે. એ ડોહા, અત્યારે કોણ આવ્યું છે મેરા મન? અત્યારે આ કોની સાથે તમે બખારો કરો છો? અને આ બખારો કરનારાને કહી દો કે તમારી માલણ આવશે. માલણ આવશે તો એને અહીંયા ઊભું રહેવું પણ કાઢવું પડશે. હા, તને કહી દીધું. અરે ના ના માલણ, તારે આવવાની જરૂર નથી. આ મેરા મણ જેના માટે તો કાફી છે. તું તારી રોધવામાં ધ્યાન રાખ અને જલ્દી જલ્દી તું ખાવાનું બનાવ. આપણે જવાનું છે છોકરો જોવા. અરે છોકરો ક્યાં છોકરી જોવા? આનામાં ને આનામાં મારાથી ભૂલ થઈ ગઈ. અરે મેરા મન, જમી લો હવે. એના સાથે હવે માથાકૂટ કર્યા વગર શાંતિથી જમી લો. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.